અને હવે વાત વરસાદ બાદની તારાજીની. છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે. વરસાદ હવે બપોર બાદ થોડો અટક્યો છે, પણ વરસાદ અટક્યા બાદની પણ તારાજી જોવા જેવી થઈ છે. સુરતમાં ભારે વરસાદના પગલે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપના ટીવી સ્ક્રીન ઉપર હવે કેટલાક દ્રશ્યો આવશે કે જેમાં વરસાદ વરસ્યા બાદની તારાજી આપ જોઈ શકશો. સુરતમાં ભારે વરસાદના પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો વાલમનગરના લોકોએ વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે. ખાડીપુરના કારણે લોકોને હાલ ઘણું નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરાવે, લોકો એવી માંગ કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે તે લોકોને તુરંત જ વળતર પણ મળે. સરકાર પાસેથી તેઓ વળતરની પણ માંગ કરી રહ્યા છે અને વળતર ન અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખાડીપુર વિસ્તારના લોકો ઉચ્ચારી રહ્યા છે. સુરત શહેરમાં ચારેકોર પાણી જોવા મળ્યું. લિંબાયત મીઠી ખાડીમાં પણ પાણી જોવા મળ્યું. બેભાન દર્દી માટે તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા ન હોવાનું પ્રતીત થયું. ઘટના સ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ. દર્દીને 108 સુધી પહોંચાડવામાં 30 મિનિટનો સમય લાગ્યો હતો. વાત કરીશું સુરતમાં જ વરસાદે સ્થાનિકોની મુશ્કેલી કઈ રીતે વધારી છે. જો એની વાત કરીએ તો જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામે પાણી ભરાયા અને એ ગામમાં એક વ્યક્તિનું મોત થતાં સ્મશાન યાત્રા હોડીમાં કાઢવામાં આવી, કારણ કે પાણી હજી ઓસર્યા નથી. 70 વર્ષીય હળપતિ આધેડનું મોત થયું. ગ્રામજનોએ હોડીમાં અંતિમ યાત્રા કાઢી હતી. કાળીદાસ નગીન હળપતિનું નિધન થયું હતું અને તેઓની અંતિમ યાત્રા હોડીમાં કાઢવાનો વાળો આવ્યો હતો. તો સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ યથાવત છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બલુંદ્રા, મોટા કોટડા, ધારપુરના ખેતરોને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું જે વાવેતર હતું એ ભારે વરસાદના કારણે 2000 હેક્ટરનો પાક નિષ્ફળ ગયો છે. આ તરફ વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પણ ખાડા પડ્યા હતા. નેશનલ હાઈવે 48 પર TV13ની ટીમે રિયાલિટી ચેક કર્યું. સતત ભારે વરસાદના કારણે હાઈવેની હાલત ખખડધજ જોવા મળી. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાઈવેની હાલતથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા. હાઈવે મેન્ટેનન્સ કરતી એજન્સીની ટીમની લાલિયાવાડી છતી થઈ છે. મોટા ખાડાઓના કારણે વાહનોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ વર્ષે પણ આ હાઈવે પર નાના મોટા ખાડાઓ પડ્યા જે પ્રતીત થયા હતા.